હી, શી, ઇટ અને એકવચન સાથે હેઝ વપરાય. આઈ, વી, યુ, દે અને બહુવચન સાથે હેવ વપરાય. 1. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક માઇનસ મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે. 2. શી હેઝ કુક્ડ ડિનર તેણે રસોઈ બનાવી લીધી છે. 3. દે હેવ પ્લેડ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમ્યા છે. 4. વી હેવ સીન ધીસ મૂવી માઇનસ અમે આ ફિલ્મ જોઈ છે. 5. હી હેઝ બ્રોકન ધ ગ્લાસ તેણે કાચ તોડ્યો છે. 6. ધ ટ્રેન હેઝ અરાઇવ્ડ ટ્રેન આવી ગઈ છે. 7. યુ હેવ લોસ્ટ યોર કીઝ તમે તમારી ચાવીઓ ખોઈ નાખી છે. 8. ઇટ હેઝ રેઇન્ડ અ લોટ ટુડે આજે ઘણો વરસાદ પડ્યો છે. 9. માય ફાધર હેઝ ગોન ટુ ઓફિસ મારા પિતા ઓફિસ ગયા છે. 10. આઈ હેવ વિઝિટેડ દિલ્હી મેં દિલ્હીની મુલાકાત લીધી છે. 11. શી હેઝ લોસ્ટ વેઇટ તેણે વજન ઘટાડ્યું છે. 12. દે હેવ બોટ અ ન્યૂ હાઉસ તેઓએ નવું ઘર ખરીદ્યું છે. 13. વી હેવ લિવ્ડ હિયર ફોર 10 યર્સ અમે અહીં 10 વર્ષથી રહ્યા છીએ. 14. હી હેઝ રિટન અ લેટર તેણે પત્ર લખ્યો છે. 15. આઈ હેવ રેડ ધીસ બુક માઇનસ મેં આ પુસ્તક વાંચ્યું છે. 16. ધ સન હેઝ રીઝન સૂર્ય ઉગી ગયો છે. 17. દે હેવ વન ધ મેચ તેઓ મેચ જીતી ગયા છે. 18. શી હેઝ ક્લીન ધ રૂમ તેણે રૂમ સાફ કરી નાખ્યો છે. 19. વી હેવ ફિનિશ્ડ અવર લંચ અમે અમારું બપોરનું ભોજન પૂરું કર્યું છે. 20. આઈ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રુથ મેં તેને સાચું કહી દીધું છે. 21. હી હેઝ ફોરગોટન માય નેમ તે મારું નામ ભૂલી ગયો છે. 22. યુ હેવ ડન અ ગ્રેટ જોબ માઇનસ તમે ખૂબ સરસ કામ કર્યું છે. 23. ધ બર્ડ હેઝ ફ્લોન અવે પક્ષી ઉડી ગયું છે. 24. આઈ હેવ સ્પેન્ટ ઓલ માય મની મેં મારા બધા પૈસા ખર્ચી નાખ્યા છે. 25. શી હેઝ લર્ન્ડ ઇંગ્લિશ તે અંગ્રેજી શીખી ગઈ છે. 26. દે હેવ ક્લોઝ ધ શોપ તેઓએ દુકાન બંધ કરી દીધી છે. 27. વી હેવ મેટ બિફોર માઇનસ આપણે પહેલાં મળ્યા છે. 28. હી હેઝ સોલ્ડ હિઝ કાર તેણે તેની કાર વેચી દીધી છે. 29. આઈ હેવ ડ્રંક 2 ગ્લાસીસ ઓફ વોટર માઇનસ મેં 2 ગ્લાસ પાણી પીધું છે. 30. શી હેઝ ફાઉન્ડ હર રિંગ તેને તેની વીંટી મળી ગઈ છે. 31. ધ ગેસ્ટ હેવ અરાઇવ્ડ મહેમાનો આવી ગયા છે. 32. વી હેવ સ્ટાર્ટેડ ધ વર્ક માઇનસ અમે કામ શરૂ કરી દીધું છે. 33. હી હેઝ ટેકન માય પેન તેણે મારી પેન લીધી છે. 34. આઈ હેવ વોશ્ડ માય કાર માઇનસ મેં મારી કાર ધોઈ નાખી છે. 35. દે હેવ મૂવ ટુ અ ન્યૂ સિટી તેઓ નવા શહેરમાં રહેવા ગયા છે. 36. શી હેઝ કટ હર ફિંગર તેની આંગળી કપાઈ ગઈ છે. 37. વી હેવ રીચ ધ સ્ટેશન માઇનસ અમે સ્ટેશન પહોંચી ગયા છે. 38. આઈ હેવ ઇન્વાઇટેડ ધેમ માઇનસ મેં તેઓને આમંત્રણ આપ્યું છે. 39. હી હેઝ પેઇડ ધ બિલ્સ તેણે બિલ ભરી દીધા છે. 40. યુ હેવ ગ્રોન ટોલર તું ઊંચો થઈ ગયો છે. ભાગ 2 નકારાત્મક વાક્યો નેગેટિવ સેન્ટેન્સીસ. નિયમ હેવ હેઝ પછી નોટ મૂકવામાં આવે છે. 41. આઈ હેવ નોટ સીન હિમ ટુડે માઇનસ મેં તેને આજે જોયો નથી. 42. શી હેઝ નોટ ફિનિશ્ડ હર વર્ક યેટ તેણે હજુ તેનું કામ પૂરું કર્યું નથી. 43. દે હેવ નોટ કમ બેક માઇનસ તેઓ પાછા આવ્યા નથી. 44. વી હેવ નોટ ઇટન એનીથિંગ અમે કંઈ ખાધું નથી. 45. હી હેઝ નોટ કોલ્ડ મી તેણે મને ફોન કર્યો નથી. 46. યુ હેવ નોટ ચેન્જડ એટ ઓલ તમે જરાય બદલાયા નથી. 47. ઇટ હેઝ નોટ સ્ટોપ્ડ રેનિંગ વરસાદ પડવાનું બંધ થયું નથી. 48. આઈ હેવ નોટ રિસીવ્ડ ધ પાર્સલ મને પાર્સલ મળ્યું નથી. 49. શી હેઝ નોટ ટોલ્ડ મી એનીથિંગ તેણે મને કંઈ કહ્યું નથી. 50. દે હેવ નોટ ઓપન્ડ ધ વિન્ડોઝ તેઓએ બારીઓ ખોલી નથી. 51. વી હેવ નોટ વિઝિટેડ ધ મ્યુઝિયમ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી નથી. 52. હી હેઝ નોટ પાસ ધી એક્ઝામ તે પરીક્ષામાં પાસ થયો નથી. 53. આઈ હેવ નોટ ફોરગોટન યોર બર્થડે હું તારો જન્મદિવસ ભૂલ્યો નથી. 54. શી હેઝ નોટ વોર્ન હર ન્યૂ ડ્રેસ તેણે તેનો નવો ડ્રેસ પહેર્યો નથી. 55. દે હેવ નોટ સોલ્ડ ધેર હાઉસ તેઓએ તેમનું ઘર વેચ્યું નથી. 56. વી હેવ નોટ વોચ ધીસ મૂવી અમે આ ફિલ્મ જોઈ નથી. 57. હી હેઝ નોટ ફિક્સ ધ કમ્પ્યુટર તેણે કોમ્પ્યુટર સરખું કર્યું નથી. 58. આઈ હેવ નોટ મેટ ધ પ્રિન્સિપલ હું આચાર્યને મળ્યો નથી. 59. યુ હેવ નોટ આન્સર્ડ માય ક્વેશ્ચન તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. 60. ધ મિલ્કમેન હેઝ નોટ કમ ટુડે આજે દૂધવાળો આવ્યો નથી. 61. આઈ હેવ નોટ પ્લેડ પિયાનો બિફોર મેં પહેલાં ક્યારેય પિયાનો વગાડ્યો નથી. 62. શી હેઝ નોટ ગોન ટુ ધ પાર્ટી તે પાર્ટીમાં ગઈ નથી. 63. દે હેવ નોટ સેન્ડ ધ મેલ તેઓએ મેલ મોકલ્યો નથી. 64. વી હેવ નોટ બોટ ધ ટિકિટ્સ અમે ટિકિટો ખરીદી નથી.
65. He has not eaten his lunch. તેણે તેનું બપોરનું ભોજન ખાધું નથી. 66. I have not started reading yet. મેં હજુ વાંચવાનું શરૂ કર્યું નથી. 67. She has not washed the dishes. તેણે વાસણો ધોયા નથી. 68. They have not apologized. તેઓએ માફી માંગી નથી. 69. You have not told me the secret. તમે મને રહસ્ય કહ્યું નથી. 70. It has not been easy. તે સરળ રહ્યું નથી. ભાગ 3. પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. નિયમ: વાક્યની શરૂઆતમાં હેવ હેઝ મૂકવામાં આવે છે. 71. હેવ યુ ફિનિશ્ડ યોર વર્ક? શું તમે તમારું કામ પૂરું કર્યું છે? 72. હેઝ શી ગોન હોમ? શું તે ઘરે ગઈ છે? 73. હેવ દે અરાઇવ્ડ યેટ? શું તેઓ હજુ સુધી આવ્યા છે? 74. હેઝ હી સીન માય કીઝ? શું તેણે મારી ચાવીઓ જોઈ છે? 75. હેવ વી મેટ બિફોર? શું આપણે પહેલાં મળ્યા છીએ? 76. હેઝ ઇટ રેઇન ટુડે? શું આજે વરસાદ પડ્યો છે? 77. હેવ યુ ઇટન બ્રેકફાસ્ટ? શું તમે નાસ્તો કર્યો છે? 78. હેઝ શી ટોલ્ડ યુ ધ ન્યૂઝ? શું તેણે તમને સમાચાર કહ્યા છે? 79. હેવ દે સોલ્ડ ધેર કાર? શું તેઓએ તેમની કાર વેચી દીધી છે? 80. હેઝ હી રિટન ધ રિપોર્ટ? શું તેણે રિપોર્ટ લખ્યો છે? 81. હેવ યુ એવર બીન ટુ ગોવા? શું તમે ક્યારેય ગોવા ગયા છો? 82. હેઝ શી લોસ્ટ હર ફોન? શું તેણે તેનો ફોન ખોઈ નાખ્યો છે? 83. હેવ દે ઇન્વાઇટેડ યુ? શું તેઓએ તમને આમંત્રણ આપ્યું છે? 84. હેઝ ધ ટીચર સ્ટાર્ટેડ ધ લેસન? શું શિક્ષકે પાઠ શરૂ કર્યો છે? 85. હેવ યુ રીડ ધ ન્યૂઝપેપર? શું તમે સમાચાર પત્ર વાંચ્યું છે? 86. હેઝ હી પેઇડ ધ રેન્ટ? શું તેણે ભાડું ચૂકવ્યું છે? 87. હેવ વી રીચ ધ ડેસ્ટિનેશન? શું આપણે મંજિલ પર પહોંચી ગયા છીએ? 88. હેઝ શી કુક ધ રાઇસ? શું તેણે ભાત બનાવ્યા છે? 89. હેવ યુ અન્ડરસ્ટુડ ધ લેસન? શું તમને પાઠ સમજાયો છે? 90. હેઝ ધ ડોગ ઇટન ઇટ્સ ફૂડ? શું કૂતરાએ તેનું ખાવાનું ખાધું છે? 91. હેવ દે કોલ્ડ યુ બેક? શું તેઓએ તમને વળતો ફોન કર્યો છે? 92. હેઝ હી ફોરગોટન ધ કીઝ? શું તે ચાવીઓ ભૂલી ગયો છે? 93. હેવ યુ વોશ્ડ યોર હેન્ડ્સ? શું તમે તમારા હાથ ધોયા છે? 94. હેઝ શી ફિનિશ્ડ હર હોમવર્ક? શું તેણે તેનું હોમવર્ક પૂરું કર્યું છે? 95. હેવ દે વોચ્ડ ધ મેચ? શું તેઓએ મેચ જોઈ છે? 96. હેઝ હી ટોલ્ડ ધ ટ્રુથ? શું તેણે સાચું કહ્યું છે? 97. હેવ યુ એવર સીન અ ટાઈગર? શું તમે ક્યારેય વાઘ જોયો છે? 98. હેઝ શી ક્લીન્ડ ધ કિચન? શું તેણે રસોડું સાફ કર્યું છે? 99. હેવ વી ફિનિશ્ડ ધ ટાસ્ક? શું આપણે કાર્ય પૂરું કર્યું છે? 100. હેઝ ઇટ વર્કડ? શું તે કામ કરી ગયું? વ્યાકરણ ચાર્ટ, ગ્રામર ચાર્ટ. યાદ રાખવાની ટિપ્સ. V3 પાસ્ટ પાર્ટિસિપલ. આ કાળમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય છે. દાત. ગો વેન્ટ ગોન. રાઇટ રોટ રિટન. હેઝ માત્ર હી, શી, ઇટ અને એકવચન નામ સાથે. હેવ આઈ, વી, યુ, દે અને બહુવચન નામ સાથે.